मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પાટણ જિલ્લાનું તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। રાધનપુર હાઈવે પર ગોચનાથ ગામ પાસે આવેલ જર્જરિત બ્રિજ પર 11 જુલાઈથી 8 સપ્ટેમ્બર 2025 સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે જાહેરનામું પ્રસિદ્ધ કરીને તાત્કાલિક અસરથી આ નિર્ણય લાગુ કર્યો છે। હવે ભારે વાહનોને રાધનપુર સિનાડ ઉણ થરાદ ટોટાણા રોડ વેજાવાણા બોરતવાડા હારીજ રોડ મારફતે અવરજવર કરવી પડશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશથી જિલ્લાભરના મહત્વના બ્રિજોની સેફ્ટી ઓડિટ શરૂ કરવામાં આવી છે। કલેક્ટરે ટેકનિકલ ટીમ સાથે અબિયાણા, પેદાશપુરા, શબ્દલપુરા અને બનાસ નદીના બ્રિજોનું નિરીક્ષણ કર્યું છે। માળખાકીય સ્થિતિ, પાણી નિકાલ, રેલિંગ અને ટ્રાફિક દબાણ સહિતના મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી છે। માર્ગ અને મકાન વિભાગને જરૂરી સૂચનાઓ આપીને હવે તમામ બ્રિજના ઓડિટ માટે અલગ અલગ ટીમો ગોઠવાઈ દીધી છે। રિપોર્ટ તૈયાર થયા બાદ સરકારને સબમિટ કરાશે। માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર, રાધનપુર, પાટણ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે। તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।